આ નિરાધાર માજી છે અને આ માજીને કોઈ દીકરા કે દીકરીઓ કોઈ નથી, આગળ પાછળ આ દુનિયામાં તેમનું કોઈ જ નથી. અને આ માજીને આપણે એકવાર મદદ કરશું ને તો તેમના જીવનમાં કાયમનું સુખ થઈ જશે, કાયમનું સુખ થઈ જશે. તો મિત્રો આપણે વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ પ્રમાણે આપણે બધા સાથે મળીને મદદ કરીએ. આ દુનિયામાં જેમનો દીકરો નથી કે દીકરીઓ નથી, કે આ દુનિયામાં માજીને કોઈ નથી અને એકલા નિરાધાર માજી છે. અને ત્યારે માજીએ રડતા રડતા મને કહ્યું કે દીકરા, આ દુનિયામાં મારી વેદના અને મારું દુઃખ સમજવા વાળું ભગવાન સિવાય કોઈ નથી. કારણ કે બેટા, હું માગીને મારું ગુજરાન ચલાવું છું અને મારું ઘર નથી પણ ખંડેર બની ગયું છે. માટે એક વિનંતી કરું છું કે મારું નાનકડું ઘર બનાવી આપ, તેવી વિનંતી કરું છું. ત્યારે મેં કહ્યું માજીને કે માજી, ચિંતા ના કરશો, ભગવાન બધું સારું કરશે. કારણ કે તમે એકલા નથી એવું ના સમજતા, અમે બધા જ તમારી સાથે છીએ. તો આપ સૌને વિનંતી કરું છું કે આપણે બધા થઈને મકાન એમનું બનાવીએ.